જૈન વેજીટેબલ ઠૂલી. જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસીપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવશું જૈન વેજીટેબલ ઠૂલી. જરાક નામ સાંભળીને અટપટું તો લાગતું જ હશે કે આ વેજીટેબલ ઠૂલી શું છે, પણ આજકાલ આપણી આ ભાગદોડની લાઈફમાં આપણને કાંઈ જ બનાવવા માટે સૂઝતું જ નથી સવાર પરમાં. અને એમાં બી આજકાલના જે પેકેટ્સ ફૂડ છે, જેવી રીતે કે ઓટ્સ છે, વોટેવર, તમે બધું ઇન્સ્ટન્ટ લાવીને ઘરમાં બનાવવા લાગ્યો છો. પણ અગર જો તમારી હેલ્થને સાચવવી હોય તો આવું પણ ક્યારેક ઘરમાં બનાવવું જ જોઈએ, જેનાથી આપણને હેલ્થમાં પણ ઘણા ફાયદા થાય છે. આમાં વેજીટેબલ્સ જાય છે, પ્લસ ઘઉંના ફાડા છે જે પ્યોર ગણાય છે. તો ચાલો આજે આપણે અહીંયા બનાવશું વેજીટેબલ ઠૂલી. વેજીટેબલ ઠૂલી બનાવવા માટે આપણને લાગશે ઘઉંના ફાડા, લીલા વટાણા, સ્વીટ કોર્ન, બારીક સુધારેલી ફણસી, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, જીરું, ઘી. હવે આપણે વેજીટેબલ ઠૂલી બનાવવાની તૈયારી કરશું. આપણે એક પેનમાં 1 ચમચી જેટલું ઘી લેશું. નોર્મલી ઘણા બધાના ઘરમાં ઠૂલી તો બનતી જ હોય છે, જેને એક દલિયાનું નામ પણ આપવામાં આવે છે. તો એ બહુ બધાના ઘરમાં સાદું બનતું હશે, પણ આપણે અહીંયા વેજીટેબલ અને સ્પાઇસી બનાવીએ છીએ, તાકી સવાર સવારમાં અગર ડાયટ પણ અગર કોઈ કરતું હોય તો આ ઠૂલી ખાવામાં પણ ખૂબ જ મજા આવશે. તો આપણું ઘી અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે આ વટાણા નાખી દઈશું. હવે આપણી આ સુધારેલી ફણસી એ પણ એની અંદર નાખશું. આ સ્વીટ કોર્ન એ પણ એની અંદર નાખી દઈશું. હવે આપણે એને થોડું હલાવી લઈશું. આ વાનગી ડાયટ માટે પણ એટલા માટે યુઝેબલ છે કેમ કે આમાં ઘીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તમે ચાહો તો નાખો, ન ચાહો તો તમે ઘી પણ નહીં નાખો તો પણ ચાલશે. હવે આપણે એની અંદર પાણી નાખી દઈશું. હવે આપણે એની અંદર થોડા મસાલા નાખશું, જેમ કે મેં તમને કીધું મીઠું સ્વાદ પ્રમાણે. આજકાલ બધાને બ્લડ પ્રેશરનો પણ ખૂબ જ પ્રોબ્લેમ હોય છે, તો તમે મીઠું ઓછું નાખી શકો છો. સ્વાદ પ્રમાણે જીરું, થોડી હળદર પાવડર નાખશું. થોડું સ્પાઇસીનેસ કરવા માટે લાલ મરચું પાવડર નાખશું. વેજીટેબલ્સ અને મસાલો આપણો નાખી દીધો છે મસ્ત પાણીની અંદર, અને પાણી પણ આપણું ઉકળી ગયું છે. હવે આપણે આ જે ઘઉંના ફાડા છે એ એની અંદર નાખી દઈશું. હવે 10 મિનિટ આપણે એને ફાસ્ટ ગેસ પર થવા દેશું ને બાકીની 10 મિનિટ આપણે એને ધીમી આંચ પર થવા દેશું. કમસે કમ આ વેજીટેબલ ઠૂલી બનાવવા માટે 15 થી 20 મિનિટ લાગે છે, તો આપણે એને થોડી વાર ધીમી આંચ પર થવા દેશું. વાહ, સરસ મજાની આપણી આ વેજીટેબલ ઠૂલી તૈયાર થઈ ગઈ છે. એના અંદરના જે વેજીટેબલ્સ છે એ પણ પ્રોપર ચડી ગયા છે. તો હવે આપણે ગેસ બંધ કરીને હવે આપણે એને સરસ મજાના બાઉલમાં સર્વ કરી લઈએ. આ આપણી વેજીટેબલ ઠૂલી તૈયાર થઈ ગઈ છે. તમે ચાહો અને અગર તમે ડાયટ કરતા હો તો તમે વગર ઘીએ ખાઈ શકો, પણ જો અગર તમે ડાયટ નથી કરતા અને ઘી નાખીને ખાઓ તો એની ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. તો આપણે આ ઠૂલીમાં ઘી નાખ્યું છે. ગરમા ગરમ ઠૂલીમાં એ બી પ્યોર દેશી ઘી નાખે તો એની સુગંધ પણ ડબલ થઈ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ લિજ્જતદાર થઈ જાય છે. હવે આપણે એની અંદર આ લાલ મરચું પાવડર થોડું સ્પ્રિંકલ કરી લઈશું. તમે ચાહો તો તમારા ઘરમાં જે મેથીનો સંભાર અગર ખાતા હો તો એ પણ તમે વાપરી શકો છો. આ આપણી ગરમા ગરમ જૈન વેજીટેબલ ઠૂલી તૈયાર થઈ ગઈ છે. અગર તમે સવારમાં અગર ડાયટ કરતા હો અને એમાં બી અગર જો હેલ્ધી નાસ્તો ખાવો હોય તો આના જેવું હેલ્ધી કાંઈ પણ નથી. તો અમે તો અહીંયા બનાવી છે, તમે પણ આ વેજીટેબલ ઠૂલી બનાવો.